બારડોલીમાં રમાઈ રહેલી બિરસા મુંડા ચેમ્પિયનશિપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રોયલ્સ 11 ચેમ્પિયન બની। સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડ્રીમ બિગ સ્પોર્ટ્સ અને બારડોલી લોકસભાના સાંસદ અને ડીબી સ્પોર્ટ્સના સંયોજક પ્રભુભાઈ વસાવા, ડીબી સ્પોર્ટ્સના ડિરેક્ટર અને મિહિર વસાવા દ્વારા બિરસા મુંડા ચેમ્પિયનશિપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર દેશમાંથી ગુજરાત, દિલ્હી, ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, લખનઉ સહિત 6 રાજ્યોની ટીમોએ ભાગ લીધો છે। ફાઇનલ મેચમાં રાઇડર્સ 11 અને રોયલ્સ 11 વચ્ચે જંગ જામ્યો। રાઇડર્સ 11એ ટોસ જીતી પહેલા બેટિંગ લઈ 51 રનનો ટાર્ગેટ આપ્યો। રોયલ્સ 11એ માત્ર 3 ઓવરમાં પૂરો કરી ફાઇનલ મેચ જીતી લીધી। ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ રોયલ્સ 11ને ₹5 લાખ, રનરઅપ વિજેતા ટીમ રાઇડર્સ 11ને ₹2.50 લાખ અને મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચ રાહુલ ખંડેલવાલને ₹51,000નું ઇનામ આપવામાં આવ્યું છે। દરેક ખેલાડી ટીમને ₹5,000 આપવામાં આવ્યા। આંતરરાજ્ય બિરસા મુંડા ટ્રોફી T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે સેમીફાઇનલ મેચમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ વિભાગ, ભારત સરકાર, નવી દિલ્હી માનનીય સભ્ય ડોક્ટર આશા લાકરા, જિલ્લા બીજેપીના મહામંત્રી રાજેશ પટેલ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, અશોકભાઈ રાઠોડ, અરુણભાઈ દુબે, બારડોલી નગર તાલુકા સંગઠનના હોદ્દેદાર, બારડોલી નગરપાલિકાના કોર્પોરેટર હાજર રહ્યા। ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે બારડોલી તાલુકા સંગઠન પ્રમુખ ડોક્ટર આનંદ પટેલ, ધામદોડ ગામના ઉપસરપંચ પિયુષ પટેલ, ડીબી સ્પોર્ટ્सના મેનેજમેન્ટ टीमના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી। जी बोले। नमस्कार, मेरा नाम राहुल खंडेलवाल है और हम लोग जयपुर राजस्थान से बिलोंग करते हैं। हमें समीर सर ने इनवाइट किया इस टूर्नामेंट के लिए। इसका नाम है बिरसा मुंडा T20 चैम्पियनशिप क्रिकेट टूर्नामेंट और हमारी ये टीम जयपुर की अकेडमिक टीम है जो कि यहाँ खेलने आई है। और जब हमें पता लगा यहाँ पे इतना टूर्नामेंट हो रहा है, यहाँ पे एटमॉस्फेयर ऐसा तगड़ा है और काफ़ी अच्छा यहाँ पे लोग हैं, कंडीशंस अच्छी है और बहुत ही अच्छा माहौल है क्रिकेट का, तो हमारी टीम ने यहाँ पे ट्रॉफी जीती और हम लोग खेले यहाँ पे भिड़ के। બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું રાષ્ટ્રીય લેવલ પર બારડોલી ખાતે આયોજન થયું હતું। એમાં જુદી જુદી 6 ટીમ જયપુર, રાજસ્થાન, છત્તીસગઢ, દિલ્હી, લખનઉ, ગુજરાત આવી ટીમોએ ભાગ લીધો હતો અને આજે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ અને ટુર્નામેન્ટ સારી રીતે ખૂબ સારા સુંદર વાતાવરણમાં પૂર્ણ થઈ છે। તો એ બદલ બારડોલીની જનતાને અને આસપાસના જે પબ્લિક પ્રેક્ષક મિત્રોનો પણ આ તકે ડીબી સ્પોર્ટ્સ વતી હું આભાર માનું છું। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। જી નમસ્કાર, અમે LIC ઓફ ઇન્ડિયા બારડોલી બ્રાન્ચ આ જે 150મી જન્મજયંતિ શ્રી ભગવાન બિરસા મુંડાજીની હતી એના ઉપલક્ષમાં ભારત સરકાર તરફથી જે ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન આપણી આ સરદારનગરી બારડોલી ખાતે આયોજન થયેલું હતું। એની અંદર અમારી ભારતીય જીવન વીમા નિગમ મુખ્ય સ્પોન્સરર હતી। એનું કારણ એક જ છે કે LIC જિંદગી કે સાથ भी જિંદગી के साथ હંમેશા સાથે જ છે। LIC એક મહત્વનો રોલ ભજવે છે દેશના વિકાસમાં અને આપ સૌ જાણો છો કે આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીએ અત્યારે જ 9મી ડિસેમ્બરે એક યોજના, સરકારી યોજના બીમા સખી, જે આ બધી બહેનો માટે સ્ત્રી સશક્તિકરણ માટે, લખપતિ દીદી બનાવવા માટે LICને જે સોપાન આપ્યું છે એના ઉપલક્ષ અને દરેક યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે, દીપક જલતો રહે, કુટુંબની સુરક્ષા રહે, એના માટે LIC તમારી સાથે પગભર છે। અમે તમારા હર કદમ પર સાથે છે। જેવી રીતે ક્રિકેટ પણ અમે સાથે છે। જિંદગીના દરેક તાણાવાણાની અંદર LIC છે અને દરેક પક્ષે દરેક જગ્યાએ LIC અને LIC છે। જીવનમાં પણ છે, મૃત્યુ બાદ પણ છે અને તમારા હરેક ક્ષેત્રમાં LIC સાથે જ છે। આવો સાથે મળીને આપણે LIC અને દેશનો વિકાસ કરીએ, આપણા ગુજરાતનો, આપણી બારડોલીનો વિકાસ કરીએ, એ જ સૌને એક અભ્યર્થના કરું છું। થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી।